નમસ્કાર સાથી મિત્રો, તારીખ 23/5/2026ના રોજ સવારે 10:30 થી 11 વાગે મારા મિત્રો દુકાને આવતા હતા મને મળવા માટે. ચલો કે આપણે અરજીભાઈને મળતા આવીએ. મારા ગરાગીનો ટાઈમ હતો. એ આવતા હતા તે મારી ગોદામ બાજુ એ લોકોએ નજર મારી. મારે રેતી, ઈંટો, સિમેન્ટ, કપચી, ગ્રેટ તથા બધી વસ્તુ ટોટલ મેં બિલ્ડિંગ મટીરિયલનો ધંધો કર્યો છે. એના માટે તે ગોદામના નજર મારી તે એક માજી જેવા હતા. એ એક નાના કટ્ટામાં રેતી ભરતા હતા. એમાં છે 2-5 કિલો, વધારે નહોતું કાંઈ એટલું બધું, 2-5 કિલો જેવી રેતી હતી એમને, તે ભરતા હતા. તો મારા મિત્રોએ મને જાણ કરી કે તમે કોઈને કીધેલું છે તમારા ગોદામમાં રેતી ભરી રહ્યા? મેં કીધું ના, મારા ગોદામમાં હું કેમેરા મૂકેલા છે, હું જોઈ લઈશ, વાંધો નહીં. એટલે મારો છોકરો અહીંયા ઊભો હતો, મારા પુત્ર. મેં એને વાત કરી કે કુલદીપ જોતો આપણે ગોદામમાં રેતી કોણ ભરે, ખાલી નજર તો માર. એટલે અમારા ગોદામથી દુકાનથી દેખાઈ જાય છે, ખાલી અમારે છે જ બહાર નીકળવું પડે, એકદમ ડોકું આમ લંબાઈ દેખાઈ જાય. તો મને કે પપ્પા એક માજી કે રેતી ભરા નાનું જબલું છે એમાં ભરી રહ્યા, ભલે ભરતા ભરવા દો ને કે વાંધો હોય ભલે પડતા હોય. એટલી વારમાં તો ધીમે ધીમે માજી આવતા હતા આ બાજુ. અહીંયા આવી દુકાને ઊભા રહ્યા. તો મેં માજીને હસતા હસતા કીધું, માજી તમે કોને પૂછીને રેતી લેવા ગયા હતા? તમે કોને પૂછીને રેતી લીધી? તો મને કે બટા મેં કોઈને પૂછ્યું હતું આજુબાજુમાં છોકરા રમતા હતા એને કે ભાઈ મારે રેતી લેવી છે, તો કોણ છે અહીંયા? તો કે પેલા છોકરાઓ કે સામે વયા જાઓ, સામે એની દુકાન છે. એટલે હું ધીમે ધીમે તમારી દુકાને આવીશું. મારે રેતીની બી જરૂર છે અને સિમેન્ટ બી લેવી છે બેટા. હવે એક કામ કરો, મેં આટલી રેતી લીધી, એના પૈસા તમે લઈ લો અને સિમેન્ટના પૈસા બી લઈ લો. એમ કરીને એમને મને પૈસા આવેલા. પૈસા મને કે કેટલા થયા? 20 રૂપિયા થાય. રેતીના પૈસા મને નથી લેવા. મને કે વાંધો નહીં કે એમ કહી મને એમને 500 નોટ આપી. એમના મગજમાં એવું કે 20 રૂપિયા માંગ્યા. મેં કીધું બા તમે મને કેટલા પૈસા આપ્યા? મને કે 20 રૂપિયા મેં તમને બટા આપ્યા. કે હું બા 20 રૂપિયા નથી, આ તો 500 રૂપિયા છે. તો કે હે 500 રૂપિયા છે? એમ કરીને એમને જૂઠ મારી. એમ થાય કે મારા વધારે અપાઈ ગયા એમ. તો બાને મેં કીધું મેં તો વધારે નથી આપવાના, આ પૈસા તમે તમારી પાસે રાખો. બાજુના મિત્ર મારા જે બે ચાર મિત્ર બેઠા હતા ને, મને એને વાત કરી કે હરજીભાઈ પેલા બા પાસેથી તમે પૈસા લેતા નહીં, જે થાય નહીં આપણે હું તમને આપી દઈશ. કે 2-4 મિત્ર મને એવું જાણ કરી. તો મેં બાને કીધું બા તમારા પૈસા આવી ગયા. તો મને કે કોને તમને પૈસા આવેલા? હું 2 મિત્ર આવ્યા હતા એ તમારા પૈસા આપીને ગયા. તો મને કે કોણ હતા? કે હું તો એ તો ગયા આપીને જતા રહ્યા બધું. અને એ 2 મિત્ર બી ત્યાં કરતા હતા અને બા ઊભા હતા. એટલી વારમાં મિત્રોએ જાણ કરી કે ભાઈ અમને મારા ગરાગ આવી ગયા. ગરાગી જોડે વાત કરતો હતો. ગરાગી જોડે વાત કરતા બા એ સિમેન્ટ લઈ લીધી, રેતી લઈ લીધી. અને પછી મારા મિત્રોએ પૂછ્યું એમને કે બા તમે કેમ આટલી ઉંમરમાં બધું લેવા આવો? છોકરાઓ કે તમારા ઘરવાળા નથી? તો કે ના બેટા મારે કે છોકરા નથી કે ઘરવાળો નથી. મારે એક છોકરો હતો એ મરી ગયો છે અને મારો ઘરવાળો જે છે જેલમાં છે. કે અમારા જેલમાં છે તો હાલમાં હું એકલી છું. મારું ઘરનું કે ગુજરાન ચાલતું નથી અને હું કાંઈ કમાઈ શકતી નથી. કે મારે પૈસાની અને રેશનની બહુ જરૂર હોય છે. કે અનાજ કિરાણાનું મારે પાસે ઓછું પડતું હોય. કે આજુબાજુના લોકો મને થોડું ઘણો શાક રોટલો વધ્યો હોય એ મને આપી જાય છે. કે એટલે મારું તો ચાલ્યા કરે છે. કે બાકી મારે કોઈ કમાવાનું નથી કે મને કોઈ સપોર્ટ કરવો નથી. કે મારી 2 છોડીઓ છે હા હારીએ છે કે બહુ દૂર રહે છે. કે તો મિત્રોને એવું થયું કે વાંધો નહીં, ચલો બા આ તમારી વસ્તુ બધી આવી ગઈ? કે આવી ગયા. તો કે મારા ખાડા પડ્યા હતા નહીં બા, કે મારા ઘરમાં ખાડા પડ્યા હતા તે હું થોડી રેતી અને સિમેન્ટ લેવા આવી હતી. કે પેલા ઉંદરડે મોટા ખાડા કરી નાખ્યા ઘરમાં તરિયામાં. કે તો ઉંદર બહુ બહાર નીકળતા હતા. એટલે કે હું રેતી અને સિમેન્ટ લેવા આવી હતી. કે આ તો કે વાંધો નહીં, તમારે આવી ગયું રેતી સિમેન્ટ પૂરી દો. કે કોઈ સબ પૂરવાળું? આ તો કે હું હાથે નાથે પૂરી દઈશ. કે ઓલા વાટકામાં માલ બનાવી પૂરી દઈશ. કે માજી ધીમે ધીમે બધું લઈને હાલતા થયા. થોડી વાર પછી મારા ગરાગી થોડુંક કમ થઈ એટલે મિત્રે મને જાણ કરી. મને કે હરજીભાઈ શું? મને કંઈક સમસ્યા છે. કે શું સમસ્યા? કે જે પેલા માજી આવ્યા હતા ને એમના ઘરવાળો બી જેલમાં છે અને છોકરો ઓફ થઈ ગયેલો. તો માજીને બહુ તકલીફ છે. કે એક કામ કરો, આપણે 4-5 મિત્રો થઈ અને એમને એક કીટ આપણે આપી દઈએ. કે કિરાણા સ્ટોરમાં જઈશું કે અને આપણે જે અનુકૂળ આવશે એ એમને અનુકૂળ આવશે જ તે. કે એટલે આપણે કિરાણા સ્ટોરમાં જઈ અને થોડું લિસ્ટમાં લઈ
અને એમને થોડુંક આપણે સપોર્ટ કરો. સપોર્ટ કેટલો તો કે 1 મહિનાનો કિરાણા સ્ટોર આપણે લાવી દઈએ કે કિરાણા એટલે કે તેલ છે, લોટ છે, ચા છે, ખાંડ છે, સાબુ છે, પછી કોઈ મીઠું છે અને નાવાના ધોવાના સાબુ છે, હળદર, મીઠું, મરચું બધું આપણે એમને કે કીટ કરીને આપી દેવી કે 4-5 મિત્રો થઈ અને કે થોડુંક એમને સપોર્ટ કરીએ કે 4-5 મિત્રો અમે થોડી વાર બેઠા પછી વિચાર કર્યો મિત્રોએ વિચાર કરીને મેં કીધું વાંધો નહીં, ચલો જે હોય આપણે બધું ભાગ પડતા લઈ લઈશું. કેમ કે ભાઈ આપણે કોઈ રૂપિયાવાળા નથી, આપણે બધાએ મીડિયમ વર્ગના જ છીએ. કોઈ આપણે ફેક્ટરી, કારખાના કે કોઈ મોટા હોદ્દાવાળા નથી. આપણે શેર લાઈન શેર ખાવાવાળા માણસ છીએ. એટલે આપણે જેટલું બનશે એટલું કે આપણે 500 જણા ખાઈશું તો કે માજીને મહિનાનું કિરાણું બી ભરાઈ જશે અને આપણને થોડુંક એ પ્રમાણે હેલા કરશે કે રાગે. તો સાંજે 6 વાગ્યા પછી અમે બધા મિત્રો ભેગા થઈ એમના ઘેર ગયા કીટ લઈને અને ખાટલા ઉપર બધું બતાવ્યું કે જો બા આટલું વસ્તુ લાવ્યા છીએ, આમાં હજી તમને કાંઈ જરૂર પડે તો અમને જાણ કરજો. અમે મહિનાનું કિરાણું તમને લાવી આપ્યું, આવતા મહિને બીજું તમારે ખૂટે કે જરૂર પડે તો તમે અમને જાણ કરજો. અમે કાંઈ એટલા બધા રૂપિયાવાળા નથી, પણ અમે 2-4 મિત્ર પાસેથી ઉઘરાઈ અને તમને થોડું ઘણું એમાં સહકાર આપશું. તો બા કે હા મારા ઘેર ભગવાન આવ્યા કે મને આવી સપના ખ્યાલ નહોતો કે તમે મારા ત્યાં આવશો અને તમે અમને આટલો સપોર્ટ કરશો. એવી એમને આશીર્વાદ આપ્યા. તો અમને અંદરથી લાગી ગયું કે ભલે 200-500 રૂપિયા બગડતા હોય પણ આવા માણસોને આપણે વીણી અને સહકાર કરવી તો સારું છે. એમાં ઘણા માણસો બી આપણને સપોર્ટ કરશે અને અમને બીજા બી માણસો, અમે 4-5 મિત્રો હતા એને બદલે અમારા 7-8 મિત્રો આજના થઈ ગયા. અમે ભેગા જઈને દેવા ગયા તો અમે બધા આપ્યું અહીંયા કને તો બધા રાજી થઈ ગયા. આજુબાજુવાળા બી કે આ માજીને બહુ જરૂર હતી કે અમે વધુ ઘટવું હોય છે, અમે થોડું ઘણું હાલતા હોય છે અને એમનું ઘર ચલાવતા હોય બિચારા. એનું પેટનું થાય, ઘરનું કાંઈ થતું નથી કે એના પેટનું થાય છે કે જ્યાં ત્યાં બિચારા આડાવડા કે રોટલા કોઈ શાક આપી જાય, કોઈ રોટલા આપી જાય એમ કરીને ઘર ચલાવે છે. અને હાલમાં એ ખોડિયાલનગરમાં રહે, રાણી ખોડિયાલનગર મૂંગા બેરા સ્કૂલની સામે એમનું પોતે મકાન છે, પણ એ મકાનમાં કાંઈ લેવાનું છે નહીં, છાપરા જેવું છે અને ચોમાસામાં પાણી બી પડતું હોય છે. તો એના માટે એમને જાણ કરી એમને બાએ કે હવે ચોમાસું આવી રહ્યું પણ મારા ઘરમાં પાણી પડી રહ્યું હોય, તમે વાંધો નહીં, તમારે એવું હોય તો સિમેન્ટ જોતી હોય તો મારી પાસે લઈ જજો, હું તમને તમારા પાસે પૈસા નહીં લઉં. એ વખતે અમે થોડુંક એમને આશ્વાસન આપ્યું છે. ભારત માતા કી જય. નમસ્કાર. જય હિન્દ.